મિત્રો, નવા વિડીયોમાં સ્વાગત છે. તો આજનો બ્લોગ ચાલુ કરીએ. આજ છે દશેરા અને જવાનું શોખ છે. આગળ મળી આખા દિવસમાં મંદિરમાં ગેમ રમે છે. નામ છે નહીં એટલે ગેમ રમે રજા છે. આજ છે ગાંધી જયંતિ. હેપી દશેરા, હેપી ગાંધી જયંતિ. મળીએ આગળ વિડીયોમાં. આજે તો દશેરા એટલે દશેરાના દિવસે અલગ અલગ ઝાંખી નીકળે. એમાં આજે અમારા શોરૂમની સામે પણ એક ઝાંખી નીકળી જેની અંદર અલગ અલગ ભગવાન હનુમાનજી, ગણેશજી, શિવ પાર્વતી ઉપરાંત મા દુર્ગા, વિષ્ણુ અને રામ, સીતા, લક્ષ્મણ, રાવણ આ રીતના અલગ અલગ પ્રતિરૂપોની ઝાંખી હતી. અલગ અલગ ટ્રેક્ટરમાં સજાવી રાખેલી હતી અને મનોરમ્ય દ્રશ્ય તો બધા જોવા નીકળી ગયા હતા બહાર. તો શિવ ભગવાનના જટાર છે જાડી હોળી થઈ ગયું એટલે કરવા માટે આવી ગયા. તો દશેરાની આવી તૈયારી થાય અમારા ભાવનગરની અંદર અને સૌથી મોટું ગ્રુપ છે જે કરે છે. સિંધી સમાજ દ્વારા કરવામાં આવે છે. આમાં દુર્ગા છે, ઉપરાંત વિષ્ણુજી છે, નારદજી, રામ ભગવાન, હનુમાનજી સાથે રામ અને રાવણની લડાઈ શરૂ છે. સામે રાવણ છે. બગીની અંદર અને શોભાયાત્રા કાઢવામાં આવી છે. કોઈ પણ તહેવાર હોય ઓપરેશન સિંદૂરની ઝાંખી ન હોય, શૌર્યની ઝાંખી ન હોય ત્યાં બધી બધા કામો તો ઓપરેશન સિંદૂરની ઝાંખી નાના અંધારના મોદી, નાના સૈનિકો, ભારતના નાની પ્રતિકૃતિ, આપણું રાફેલની પ્રતિકૃતિ બની બહુ સરસ બનાવ્યું છે. મોદી સાહેબનું હોર્ડિંગ છે, બ્રહ્મોસ મિસાઇલ છે. આ બધી વસ્તુઓ ગોઠવી અને બહુ સરસ ગોઠવ્યું હતું કે હનુમાનજી ગદા ઊંચી કરે છે અને ઝાંખી પૂરી થઈ. દાળ પૂરી કેમ રહી તમારે આજે? નાના મોદી સાહેબ બહાર મ્યુઝિક ચાલુ હતું અમારા ડીજે ઉપર. તો નાની નાની ઠીકલીઓ મ્યુઝિક સાંભળી અને ડાન્સ કરતી હતી. તો મેં એને રેકોર્ડ કરી લીધી. તો સારા ગરબા લીધી તો પછી આપણે કેમ છોડી દેવું. બીજો દિવસ વ્લોગ કન્ટિન્યુ. કામ ચાલુ છે ત્યારે બ્લૂટૂથ ચાલુ કરવાનું. જે પાવર ના થાય આજે બીજી સ્વિચ પાડવા જવું પડશે. સવારનો માહોલ એકદમ શાંત.
ગઈકાલે દશેરા હતો એટલે બધા ઓર્ડર કમ્પ્લીટ કરીએ છીએ. આજે નવા ફ્રીજ હોય એને ચેક કરી અને ફરીથી એને પેક કરી દઈએ છીએ. ડેમેજ કે એવું નથી એ જોઈએ તો પછી ચેક કરીને પેક કરી દઈએ. સવારનો માહોલ શાંત એકદમ. ગઈકાલે તહેવાર હતો એટલે આજે બધી શાંતિ હોય. અને અમારું સ્ટેજ બનાવેલું હતું. રાતના 12:30 થયા છે. મનદીપભાઈ લેશન કરે છે. અમે વ્લોગ જોઈએ છીએ અજય પાંડેનો. મનદીપભાઈ ના આવે. મનદીપભાઈ જો લેશન કરે છે. ઘડિયાળમાં દેખાડ્યું 12:30 થયા છે અને મનદીપભાઈ જે લેશન જ કરે છે. તો તને અત્યાર સુધી ક્યાં ગયો હતો? તમારો ઉપકાર યાર, તમારી રજામાં તમે અમને એટલો ટાઈમ આપ્યો ભાઈ. આમાં આજે સિક્રેટ તો કહેવા જેવું નથી. એનથી તો થાય એવું છે નહીં. ચાલો તો મળીએ વ્લોગમાં આગળ. નહીં, આ બ્લોગ આગળ મળવું જ નથી. વ્લોગ પૂરો કરીએ મનદીપભાઈના લેશન સાથે. હા, હવે આગળ નથી મળવું એટલે વ્લોગ પૂરો કરીએ. નવા વ્લોગમાં મળશું હવે.